નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. એમાં આપણે અગાઉના પીરિયડની અંદર સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 1 થી 5 ગણ્યા હતા. આજે સ્વાધ્યાય 6.2ના દાખલા નંબર 1 અને 2ના પેટા દાખલાઓ ગણશું. હવે અહીંયા સ્વાધ્યાય 6.2નો દાખલા નંબર 1, નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. બરાબર છે? નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. તો એમાં પહેલી સંખ્યા છે 32, 35, 86, 93, 71 અને 46. તો હવે આપણે પહેલી સંખ્યા લઈએ, દાખલા નંબર 1, બરાબર છે 32. તો હવે 32ની આજુબાજુમાં 32 એટલે શું થાય? 30 વત્તા 2નો વર્ગ. 30 વત્તા 2નો વર્ગ થાય. હવે 30 વત્તા 2નો વર્ગ એટલે આજે અહીંયા કયું સૂત્ર આપણે શીખીશું? તો હું અહીંયા સૂત્ર લખું છું. સૂત્ર a પ્લસ bનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું આ બધા દાખલામાં. અહીંયા માઇનસ હોય તો અહીંયા ખાલી માઇનસ થઈ જાય. હવે સૂત્રને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો પ્રથમ પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ વત્તા, અહીંયા વત્તા હોય તો વત્તા અને માઇનસ હોય તો માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ અથવા બીજા પદનો વર્ગ કહી દો. બરાબર છે? તો મેં અહીંયા કયા બે ભાગ પાડ્યા? 30 વત્તા 2 32. હવે મારે આ બનાવવું છે 30 વત્તા 32નો વર્ગ. તો મારે અહીંયા શું કરવું પડે? પ્રથમ પદનો વર્ગ. તો અહીંયા પ્રથમ પદનો વર્ગ એટલે મેં શું કર્યું? 30નો વર્ગ વત્તા 2. અહીંયા વચ્ચે વત્તા હોય તો વત્તા અને માઇનસ હોય તો માઇનસ. પછી પ્રથમ પદ એટલે કેટલું આવ્યું? 30. પછી કયું પદ આવશે? બીજું પદ એટલે કેટલા આવ્યા? 2 વત્તા બીજા પદનો વર્ગ. બરાબર છે? હવે 30નો વર્ગ તો આપણે જાણીએ છીએ કે 3નો વર્ગ 9. તો 30નો વર્ગ કેટલો થાય? 900 વત્તા 2 દુ 4, 4 તારી 12 એટલે 120 વત્તા 2નો વર્ગ એટલે થશે 4. હવે 900 અને 100 1000 અને 20 ને 4 24. તો આનો સરવાળો થશે 1024. તો આ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર આપણે 2 લઈએ. દાખલા નંબર 2, 35નો વર્ગ આપણે કરવો છે. એટલે આપણે શું કરશું? 35નો વર્ગ એટલે 30 વત્તા 5નો વર્ગ. બરાબર છે? 35નો વર્ગ મારે કરવો છે. અહીંયા 35નો વર્ગ એટલે 30 વત્તા 5નો વર્ગ. તો સૂત્ર મુજબ શું થશે? પ્રથમ પદનો વર્ગ બરાબર છે, વચ્ચે પ્લસ છે એટલે પ્લસ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 પ્રથમ પદ પ્લસ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 30નો વર્ગ કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 900. 30 પંચા 150 અને 150 દુ 300 વત્તા 25. 900 ને 300 1200 ને 25 એટલે 1225. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર થઈ ગયો. હવે દાખલા નંબર હું 3 લઉં છું. પહેલો પૂરો થઈ ગયો, બીજો પૂરો થઈ ગયો, ત્રીજો દાખલો છે 86. હવે એક માઇનસનો પણ લઉં છું. બરાબર છે? 86નો વર્ગ મારે કરવો છે. તો 86નો વર્ગ શું થશે? તો સોલ્યુશન આપણે કરીએ. 8 90 માઇનસ 4નો વર્ગ મેં કર્યો. હા, તમે 90 માઇનસ 4નો વર્ગ કરો અથવા તો 80 પ્લસ 100નો વર્ગ કરો. હવે સૂત્ર મુજબ માઇનસ હોય તો ખાલી વચ્ચેનું ચિહ્ન માઇનસ આવશે. એટલે કે 90નો વર્ગ માઇનસ 2 90 4 વત્તા 4નો વર્ગ. તો હવે 90નો વર્ગ એટલે 81. 9નો વર્ગ 81, 2 શૂન્ય લાગી ગયા. માઇનસ 9 દુ 18 અને 18 ચોક 72 એટલે 720 થઈ ગયા. વત્તા શું થયું? 4નો વર્ગ એટલે 16 થયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ અને આ બંનેની આગળ પ્લસ ચિહ્ન હશે એટલે એનો સરવાળો કરીશું.
તો 8116 માઇનસ 720 બરાબર. તો હવે 8116 માઇનસ 720 બાદ બાકી કરો, બરોબર છે. ના છેદ લેવાનો હોય તો બાજુમાં રફમાં બાદ બાકી કરો. માઇનસ 720, બેમાંથી 0 જાય તો 2, એકમાંથી 2 નહીં જાય એટલે આપણે અહીંથી 10 લીધો, બરાબર. 10 ને 11 એટલે અહીં આવશે 9, 9 ને 10, 10માંથી 7 જાય તો કેટલા આવ્યા? 3 અને 7 ના 7, તો કેટલો જવાબ આવ્યો? 7392 જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 3 દાખલા ગણાવ્યા, બરાબર છે. આ 3 દાખલા તમારે સ્વપ્રયત્ને ગણવાના છે. બસ 3 દાખલા, બાકીના 3 દાખલા તમારે સ્વપ્રયત્ને ગણવાના છે, બરાબર છે. હવે દાખલા નંબર 2 ઉપર જઈએ આપણે. દાખલા નંબર 2, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તો હવે અહીંયા આપણે ત્રિપુટી એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો સમાવતી પાસેની 2 બાજુઓનો વર્ગ કર્ણના વર્ગ જેટલો થાય છે, એટલે એ ત્રિપુટીને આપણે લખવાની છે, બરાબર છે. તો તમને પહેલું અહીંયા એક દાખલો આપેલો છે, દાખલા નંબર 1, બરાબર છે. 6, એક બાજુનું માપ તમને 6 આપેલું છે, બરાબર છે. તો બીજી બાજુઓના માપ શું થશે એ તમારે શોધવાના છે. તો અહીંયા આપણું સૂત્ર છે, બરાબર છે. જેમ મેં અહીંયા સૂત્ર લખ્યું છે એ જ પ્રમાણે હું અહીંયા સૂત્ર લખું છું. તો આની અંદર આપણે 3 સૂત્રોનો ઉપયોગ કરશું. 2m, બરાબર. પહેલું સૂત્ર છે 2m, m² - 1 અને m² + 1. આ સૂત્રનો ઉપયોગ કરશું. આપણને સંખ્યા જોઈને અંદાજ આવી જવો જોઈએ કે આમાં કયું સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો આપણે અહીંયા 2m વાળા સૂત્રનો ઉપયોગ કરશું. 2m બરાબર 6 માટે m બરાબર 6 ભાગ્યા 2 માટે m બરાબર કેટલા થયા? 3 થયા. હવે m બરાબર 3 થયા તો એ આ પાયથાગોરિયન ત્રિપુટીની અંદર આ તમારો ખૂણો 90નો છે. આ ખૂણો જો 90નો હોય તો કોઈ એક બાજુનું માપ 3 છે. હવે બીજી બાજુ, બરાબર છે, આ એક બાજુ એટલે 2m, બરાબર છે. 2m બરાબર 3 આવ્યા. હવે m² બરાબર કેટલા આવશે? m² - 1, તો 3નો વર્ગ -1, બરાબર છે. 3નો વર્ગ -1 બરાબર શું થશે? 9 - 1 એટલે 8 આવશે. અને m² + 1 એટલે કે 3નો વર્ગ + 1 એટલે કે 9 + 1 બરાબર 10 આવશે. અને એક બાજુ તમને કઈ આપેલી છે? 6. તો એક બાજુ તમે એને અહીંયા સૂત્ર પર સ્વરૂપે લખી શકો છો. આપણી 2m બરાબર 2 × 3 બરાબર 6. તો અહીંયા તમારી પાયથાગોરિયન ત્રિપુટી, બરાબર છે, પાયથાગોરિયન ત્રિપુટી બરાબર 6, 8 અને 10 છે. 6, 8 અને 10 છે. તો આપણે આ બાજુને 6 લીધી, આને 8 લીધી, તો આ બાજુ કેટલી હશે? 10 હશે. કેવી રીતે ગણતરી કરી શકાય? તો 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 36 ને 64 100 એટલે કે 100, 100નું વર્ગમૂળ 10. તો આ તમારી પાયથાગોરિયન ત્રિપુટી થઈ. હવે એની અંદર હું એક બીજો દાખલો લઉં છું, બરાબર છે. 14, દાખલા નંબર 2. કોઈ એક બાજુનું માપ આ પ્રમાણે પણ લખી શકાય. એક બાજુનું માપ બરાબર 14. હવે આ બેકી સંખ્યા છે એટલે કયું સૂત્ર લાગશે? 2m વાળું લાગશે. તો 2m બરાબર 14 માટે m બરાબર 14 ભાગ્યા 2 માટે m બરાબર 7. તો હવે આની કોઈ એક બાજુનું માપ, આટલું ગણતરી પૂરી થઈ ગઈ. હવે આ ગણતરી આવી તો 2m બરાબર 2 × 7 એટલે 14. એક બાજુનું માપ તમને મળી ગયું છે 14 મળી ગયું. ચલો હવે બીજી બાજુનું માપ આપણે શોધવું હોય
તો m² માઇનસ 1 એટલે કે 7નો વર્ગ માઇનસ 1 એટલે કે 49 માઇનસ 1 એટલે કે 48. તો આ બાજુનું માપ તમને 48 મળી જશે. હવે ત્રીજી બાજુનું માપ તમારે શોધવું છે. m² પ્લસ 1 7નો વર્ગ વત્તા 1 49 વત્તા 1 એટલે 50. તો આ બાજુનું માપ તમને 50 મળી જશે. આ કાટખૂણો છે. કેવી રીતે સાબિત કરીએ? તો 14નો વર્ગ વત્તા 48નો વર્ગ બરાબર તમને જવાબમાં 50નો વર્ગ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 2 3 4 અને 5 દાખલા ગણ્યા અને બાકીના દાખલાઓ તમને લેસનમાં આપીશું. બરાબર છે. હવે અહીંયા આ બે દાખલા નંબર 16 અને 18 અહીંયા દાખલા નંબર 3 સુધી ગણાવેલા છે. 1 2 અને 3 આ 5 દાખલા તમારે હોમવર્કની અંદર ગણવાના છે. એ જ રીતના 50% દાખલા મેં ગણાવેલા છે. સ્વાધ્યાય 6.2 ની અંદર 6 અને 4 10 દાખલા છે. સ્વાધ્યાય 6.2 માં 10 દાખલા છે. એમાંથી મેં તમને 5 દાખલા લાઈવ સમજાવેલા છે અને એ જ સમજૂતીના આધારે તમારે બાકીના 5 દાખલા ગણવાના છે. તો હું હવે અહીંયા તમને HW એટલે કે હોમવર્ક સ્વાધ્યાય 6.2 બરોબર છે પૂર્ણ કરવું. 6.2 નો દાખલા નંબર 1 અને 2 ના પેટા દાખલા ગણવા. આ તમારું હોમવર્ક થઈ ગયું. લખીને મને તમારે વોટ્સઅપ કરવાનું છે. અને તમને કોઈ સમજણ ના પડે તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને તમે પૂછી શકો છો અને 15 થી 20 મિનિટ સુધી શીખી પણ શકો છો. બરાબર છે. હવે રજા લઈશું. નમસ્તે. અસ્તુ.